મંદિર દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ રથ આજરોજ ગુરુવારે સવારે આણંદના શ્રી રોકડે હનુમાનજી મંદિરના મહંત શાસ્ત્રી પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી તથા વડતાલથી પધારેલ સંતો દ્વારા રથમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની આરતી ઉતારી શ્રી રોકડે હનુમાનજી મંદિરેથી રથને પ્રસ્થાન કરાવ્યો હતો। રથની સાથે મોટી સંખ્યામાં ડ્રેસ કોડમાં હરિભક્તો ભાઈઓ બહેનો જોડાયા હતા અને આણંદ શહેરમાં મહાનુભાવો દ્વારા તથા અલગ અલગ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તથા આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રથને વધાવી આરતી ઉતારવામાં આવી હતી। સાથે હરિભક્તો તથા સ્વયંસેવકો દ્વારા મહોત્સવની આમંત્રણ પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આપનું નામ? મારું નામ હરિકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે। મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે છું। આજનો કાર્યક્રમ શું? આજે છે ને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ મંદિરને આગામી કારતક સુદ 12 દિવસે 200 વર્ષ પૂર્ણ થાય છે। આ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય રાજધાની છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ કેન્દ્ર છે। આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ માથે ઈંટો મૂકીને એનું મંદિર બાંધેલું અને એમાં લક્ષ્મીનારાયણ દેવને પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવેલા આવા મુખ્ય મંદિરમાં 200 વર્ષ થઈ રહ્યા છે। ત્યારે આ મંદિરમાં ના મોટો ભવ્ય પાટોત્સવ 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે અને આ નિમિત્તે ગામે ગામે શહેરે શહેરે આમંત્રણ આપતો રથ
એ વડતાલ મંદિર દ્વારા આયોજન કર્યું છે. એના ભાગરૂપે આજે આણંદ રોકડિયા હનુમાનજી મંદિરેથી સવારે આ રથ નીકળશે. સારાએ આણંદમાં ફરતો ફરતો બપોરે પાછો અહીંયા આવીને બધાને ભોજન પ્રસાદ આપી અને પછી વિદ્યાનગર કરમસદ સાઈડે ફરી અને પછી અમારું જે સ્વામિનારાયણ છાત્રાલય જે ચાલે છે પ્રોફેસર સોસાયટીમાં ત્યાં આવીને એનો વિરામ થશે. આજે આ ચેનલના માધ્યમથી હું આણંદને આણંદમાંથી આજુબાજુમાં વસતા તમામ ધાર્મિક જનતાઓને અપીલ કરું છું કે આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જ્યારે આપણા ગામમાં પધાર્યા હોય અને આમંત્રણ આપવા પ્રત્યે જાતે આવ્યા હોય ત્યારે આપણું એક સૌભાગ્ય છે અને એ સૌભાગ્યને વર્ણવી અને આપણે એના દર્શન કરી અને આમંત્રણ સ્વીકારવા અવશ્ય આવવું. જય શ્રી સ્વામિનારાયણ. આવતીકાલે શું કાર્યક્રમ? આવતીકાલે સવારે વિદ્યાનગર છાત્રાલયથી આ રથ નીકળી અને મોગરી, ગાના, મેઘવા, વાંસખીલિયા, બેદરડા, વેરા, દાવોલ, નાવલી, ખાટલી વગેરે થઈને સાંજે વાસદ પહોંચશે.